ગઈકાલે તમે લોકો જ્યારે ગયા મુલાકાત કરવા માટે અને પાટીદારોના જે લગ્નની વાત હતી એની સાથે સાથે સૌથી મને સરપ્રાઇઝિંગ એ લાગ્યું કે તમે ઈડબ્લ્યુએસ લાવવાની વાત કરી. ઈડબ્લ્યુએસ લાવવાની વાત કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં. હવે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યાર સુધી ઓબીસી જે ઝવેરી પંચનો રિપોર્ટ હતો એમાં ઓબીસી ફેક્ટર આવી ગયું. ઈડબ્લ્યુએસ કઈ રીતે તમે લોકો લાવવાની વાત કરી રહ્યા છો? બેન, જેવી રીતે શિક્ષણ અને રોજગારમાં આવ્યું એવી રીતે શિક્ષણ અને રોજગારમાં પણ ચૂંટણીમાં કઈ રીતે શક્ય છે? હું તમને એ જ કહું છું. પહેલું ઓબીસી લાગુ ક્યારે થયું? ઓબીસી 80 કે 85 ની સાલ પછી મંડળ કમિશન આવ્યું પછી લાગુ થયું. અને પહેલું ઓબીસી શિક્ષણ અને રોજગારમાં જ લાગુ થયું. જે વર્ગ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે એને સરકાર અને ચૂંટણી પંચ અનામત આપે છે. તો ઈડબ્લ્યુએસ શું છે? આર્થિક અને સામાજિક રીતે પછાત છે એ વર્ગને ઈડબ્લ્યુએસ આપે છે. શિક્ષણ અને રોજગારમાં મળે છે તો ચૂંટણી કેમ ના મળે? પણ ચૂંટણીને શું લેવા દેવા? એક ઘંટીએ તમે એમ કહો કે ઘઉંનો લોટ ઉધાર મળે ને બાજરીનો ના મળે. ઘઉં દળાય ને બાજરી ના દળાય. તમે લેડીઝ છો એટલે તમને એવું એક્ઝામ્પલ આપું. તમે દળાવો તો નહીં જતા હોય પણ હવે તો ઘર ઘંટી આવી ગઈ, કદાચ ઇન્સ્ટન્ટ પેલું ચક્કી લઈ આવ્યા હોય. પણ તમે એમ કહો કે તમારી ઘંટીમાં ઘઉં દળાય ને બાજરી ના દળાય, એવું પોસિબલ છે? મિકેનિઝમ ચેન્જ કરવું પડે, એની જાળીઓ બદલવી પડે. ઘઉં દળાય એ ઘંટીમાં જાળી દળાય, કોમન મિકેનિઝમ છે. ફુલેવરનું શાક બને એ તપેલી બટેકાનું બને. બિલકુલ બરોબર. તો તમે કોઈ વર્ગને એમ કહો કે તમે આર્થિક અને સામાજિક રીતે પછાત છો એટલે તમને શિક્ષણ અને રોજગારમાં અનામત આપી હતી, તો એ જ વર્ગને તમે રાજનીતિક પ્રતિનિધિત્વમાં અનામતની કેવી રીતે ના પાડી શકો? પણ ઝવેરી પંચને પણ ઇમ્પ્લિમેન્ટ કરતા 5 થી 7 વર્ષનો સમય લાગ્યો. હું તમને એ જ કહું છું. ઝવેરી કમિશનની જે રીટ થઈ એ 2012 માં થઈ કે 2010 માં થઈ? 12 ની આજુબાજુ થઈ. 2010 માં ઓબીસી અનામત જે 10% ની 27% કરવા માટેની રીટ થઈ. ત્યારે ઈડબ્લ્યુએસ ની બંધારણમાં કોઈ જોગવાઈ નથી. સુપ્રીમ કોર્ટ અને હું તો કહું છું કે ઓબીસી અનામત જે લાગુ કરવામાં આવી છે ગુજરાતમાં સંપૂર્ણ ખોટી રીતે લાગુ કરવામાં આવી છે. કોઈ પણ રીતે સુપ્રીમ કોર્ટના ઓર્ડરનું પાલન નથી થયું. કઈ રીતે? સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ, સુપ્રીમ કોર્ટે જજમેન્ટ કર્યું કે તમે ઓબીસી ની પેટા જ્ઞાતિઓનું સર્વે કરો. બીજું, તમે બ્લોક વાઇઝ આઈડેન્ટિફાઈ કરો ક્યાં ઓબીસી નો જથ્થો સૌથી વધારે છે, એને એસેન્ડિંગ ઓર્ડરમાં ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો, એને બ્લોક પાડો. એ બ્લોક પાડો, એમાંય નક્કી કરો ઓબીસી ની જે 168 જ્ઞાતિઓ છે એમાં કઈ જ્ઞાતિ સૌથી વધારે છે, એમાં કઈ જ્ઞાતિ સૌથી વધારે પછાત છે, કોનું સૌથી ઓછું રાજનીતિક પ્રતિનિધિત્વ છે, એને રાજનીતિક પ્રતિનિધિત્વ આપે એવી રીતે એની એ સીટ અમુક વર્ષો સુધી ફિક્સ કરી દો. ક્યાંય સર્વે થયું? એ કોઈ સર્વે જ નહીં થયું. ઝવેરી કમિશને તો ઘરે બેઠા બેઠા મારી જેમ નવરા બેઠા બેઠા ડાયરીમાં લખ કર્યું. ના, એના ઉપર રિસર્ચ થયું છે અને પછી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું. હું તમને એ જ કહું છું, ઓન પેપર એવું છે, બહુ જ રિસર્ચ થયું છે, બહુ જ ઇમ્પ્લિમેન્ટ કરવામાં ઓન પેપર થયું છે. પ્રેક્ટિકલી આવ્યો કોઈ 15 વર્ષમાં તમારે ત્યાં ઝવેરી કમિશનમાં કોઈ સર્વે કરવા? મારે ત્યાં નહીં આવ્યો. અને તમારા સ્ટુડિયોમાં 15 જણ બેઠા છે. ઓબીસી, એસટી, એસટી, ઓપન કેટેગરી બધા જ સમાજના હશે. પૂછી લો બેન, કોઈને ત્યાં ઝવેરી કમિશનમાંથી કોઈ સર્વે કરવા આવ્યું હોય તો કેવો સર્વે થયો? ઝવેરી કમિશનનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે જે રિપોર્ટ તમે સર્વે કરો છો એ રિપોર્ટ ફ્લોર ઉપર, વિધાનસભાના ફ્લોર ઉપર પબ્લિશ કરો. એ પબ્લિશ કર્યા પછી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ કરો. એ સર્વે સામે કોઈના વાંધા હોય તો વાંધા મગાવો. એ વાંધા સોલ્વ કરો. અને જ્યાં પણ ઓબીસી સમાજનું જનપ્રતિનિધિત્વ છે, વોટરો વધારે છે, તે આ ઓબીસી ને સીટ આપો. હું તો કોંગ્રેસના નેતા તો પછી ઈડબ્લ્યુએસ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરશો તમે ઇકોનોમિક વીકર સેક્શન ને? હું એ જ કહું છું. તો આવી રીતે ઓબીસી લગાવી દીધી, લાગુ કરી દીધી.
પાંચ ક કે 5 ની કલમ છે, એ કલમ પ્રમાણે ઓબીસી અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10%ની 27% કરી દીધી. તો અમે કહીએ છીએ કેવી રીતે 5 થી ઓબીસી દાખલ કરી, 5 નવી બનાવી દો, ઈબીસી દાખલ કરો અને સ્થાનિક સ્વરાજમાં લાગુ કરો તમે આર્થિક ધોરણે અનામત. પણ કઈ રીતે થાય એના માટે તો એક હું તો પ્રોપર ચૂંટણી- રણનીતિ હું જોઈએ, ચૂં- એના માટેનું સર્વે જોઈએ, એના માટેની આખી સિસ્ટમ હું જોઈએ. એ જ કહું છું, જ્યારે અમે અનામત માગી શિક્ષણ અને રોજગારમાં, ત્યારે તમે આવો જ પ્રશ્ન પૂછતા હતા અને તમારા જેવા ઘણા બધા મિત્રો આવો પ્રશ્ન પૂછતા હતા. ત્યારે મારો જવાબ હતો કે પણ અનામત તો ન મળી ને, છેલ્લે ઈબીસી મળી, એક પ્રોવિઝન મળ્યું. ત્યારે મારો એક કોમન જવાબ હતો, આજે મારો એક કોમન જવાબ છે કે બધું કામ સરકારનું છે, મારું નથી. અને સરકારમાં બેઠેલા ના આવડતું હોય તો મને સરકાર બનાવી દે, હું 2 કલાકમાં કરી દઈશ. કોઈ એક દિન કા સીએમ વાળું છે ને, હું કરી દઈશ. પણ કઈ રીતે થશે એ તો સમજવું છે. બેન, હું એ જ કહું છું એવી રીતે કે કઈ રીતે થઈ શિક્ષણ જાય? અને રોજગારમાં કેવી રીતે અનામત આવી, એવી જ રીતે ચૂંટણીમાં આવે. કોઈ એ જ પ્રક્રિયા ફોલો કરવાની છે, નવી પ્રક્રિયા નહીં બનાવવાની. ક્યાં નવી પ્રક્રિયા કરવાની છે? જ્યારે ઈડબ્લ્યુએસ નું નવું સર્જન કર્યું ત્યારે તો બહુ લેન્ધી પ્રક્રિયા હતી. આપણે માનીએ કે સમય લાગે, હવે તો ઈડબ્લ્યુએસ અમલમાં છે. ખાલી એને એક જીઆર કરી અને ચૂંટણીમાં લાગુ કરી દેવાનું. કોઈ આ કઈ વિધાનસભામાં આ પાસ કરવાનો ખરડો નથી. ચૂંટણી પંચે લાગુ કરી શકે છે, સરકારે લાગુ કરી શકે છે, બેયના પાવરમાં છે. તમને લાગે છે કે સક્સેસફુલ જશે? બેન, અત્યાર સુધીનો અમારો રેકોર્ડ એવો છે કે અમે જે લઈને નીકળ્યા છીએ સક્સેસ થયું છે વહેલું મોડું. અમુકમાં અમે હેરાન થયા પછી સક્સેસ થયા, અમુકમાં સામેવાળા હેરાન થાય પછી સક્સેસ કરે, પણ કરે ખરું વહેલું મોડું. અને થોડું પ્રજાને અત્યારે નહીં, સક્સેસ. એટલે કારણ કે તમે પાટીદારો માટે આ અનામતની માંગ સાથે નીકળ્યા હતા ને ઈબીસી મળી ગયું. હા, મળી ગયું. એટલે ઈબીસી તો એક તમને ઓપ્શન આપી દીધો, પણ અનામત તો એકચ્યુઅલ મળી નહોતી. બેન, અમારે તો પ્રતિનિધિત્વ જોઈતું હતું, શિક્ષણ અને રોજગારમાં મળી ગયું. હવે રાજકારણમાં અમને પ્રતિનિધિત્વ આપી દે અને ઈડબ્લ્યુએસ ની જગ્યાએ બીડબ્લ્યુએસ કરી નાખે, કેડબ્લ્યુએમ કરી નાખે, અમને કોઈ વાંધો નથી. અમે બહુ દેશી પટેલ છીએ, થોડા જડ છીએ, માગીએ છીએ કે અમને રાજકીય પ્રતિનિધિત્વ અમારું સુરક્ષિત કરો. કેમ એવું લાગે છે કે પાટીદારોનું રાજકીય પ્રતિનિધિત્વ સુરક્ષિત નથી? એવું કેમ તમને અહેસાસ થઈ રહ્યો છે? હું તમને કહું બેન કે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે જ્યાં ઓબીસી ની વસ્તી છે ત્યાં તમે ઓબીસી ને આરક્ષણ કરો. સરકારે કે ચૂંટણી પંચે, હું બહુ ભણેલો નહીં એટલે મને ખબર નહીં પડતી કોને લાગુ કરી, ઓબીસી લાગુ કરી દીધું. અણઘડ જ્યાં ઓબીસી ની વસ્તી છે ત્યાં ઓપનને સીટ આપી દીધી, ત્યાં ઓપન સીટ રાખી. જ્યાં ઓબીસી ની વસ્તી 15 કે 20% જ છે ત્યાં ઓબીસી રિઝર્વેશન નાખી દીધું. તો આમાં થાય શું? ઓબીસી ને અન્યાય, ઓપન ને અન્યાય. ડાંગ જિલ્લાની વાત કરીએ તો ત્યાં ઓબીસી કે ઓપનની વસ્તી 2 કે 3% છે, બાકી 98% વસ્તી એસટી ની છે. તો ત્યાં તમે ઓબીસી રિઝર્વેશન નાખી દીધું. કઈ રીતે વાયબલ છે? આ ચૂંટણી બેન એમનામ થઈ પરફેક્ટ થયા પછી હું બહુ જવાબદારીપૂર્વક, બહુ ગંભીરતાપૂર્વક કહું છું, આવનારા દિવસોમાં ગુજરાતમાં બહુ રાજનીતિક અને સામાજિક ઇમ્બેલેન્સ થશે. સમાજો રાજનીતિના વિદ્રોહ ચાલુ થઈ જશે અને બધાને એમ લાગશે કે અમને અન્યાય થયો. જેમ પાટીદારોને થાય છે, કોઈ બધાને એવું જ ફીલ થશે કે અમને અન્યાય થયો. હવે તમે ડાંગમાં ઓબીસી રિઝર્વેશન નાખી દો તો આદિવાસીને શું થવાનું? એને અન્યાયની ભાવના આવવાની જ છે. અન્યાયની ભાવના આવવાની. જે વિસ્તારમાં જિલ્લા પંચાયતની સીટમાં 98% વસ્તી છે ત્યાં તમે સીટ ઓપન રાખો છો તો ઓબીસી શું થશે કે અમને અન્યાય થયો. જ્યાં ઓપનની 70% વસ્તી ત્યાં તમે ઓબીસી નાખી દીધું તો ઓપનને એમ થવાનું કે અમને અન્યાય થયો. બેન, આ કામ તો સરકારનું અને ચૂંટણી પંચનું. તેમ છતાં અમે નવરા બેઠા સલાહ હાલ્યા કરીએ. આ કામ પ્રજાના પ્રતિનિધિત્વનું છે. અને બિન અનામત વર્ગ બેન આ ચૂંટણી પત્યા પછી રસ્તા ઉપર હશે, રાજનીતિમાં ક્યાંય પ્રતિનિધિત્વ હશે નહીં અને 10 વર્ષમાં ક્યાંય દેખાશે નહીં. લખી રાખજો. જો કેમ એવું લાગે છે કે બિન અનામત વર્ગ હશે આવી રીતે? કારણ કે એમાં મેજર તો પાટીદારો જ છે અને પાટીદાર તો મુખ્યમંત્રી પણ છે.
બેન એવી જ રીતે ગુજરાતમાં બ્રાહ્મણે મુખ્યમંત્રી હતા, બ્રાહ્મણના 8 કેબિનેટ મિનિસ્ટર હતા. બ્રાહ્મણ સમાજ યોગ્ય સમય ના જાગ્યો, શું દશા છે? રાજનીતિમાં ક્યાંય દેખાતા નહીં, ગોતવા પડે છે બ્રાહ્મણ ધારાસભ્ય, બ્રાહ્મણ કેબિનેટ મિનિસ્ટર, જે બ્રાહ્મણ કેબિનેટ ચલાવતા હતા એ કેબિનેટમાં એકેય નથી, સમ ખાવા પૂરતા. ઠાકોર, એવી જ રીતે હું તમને વાત કરું, ગુજરાતમાં ઠાકોર મુખ્યમંત્રી હતા, ઠાકોરના 8 કેબિનેટ મિનિસ્ટર હતા. અત્યારે કેબિનેટમાં એકેય ઠાકોર નથી. સ્વરૂપજી છે ને, એ કેબિનેટ નથી, રાજ્ય કક્ષાના મંત્રી. કક્ષાના છે. એક પણ ઠાકોરનું કેબિનેટમાં સ્થાન નથી. શું કરવા? એ જાગ્યા નહીં, એમનું રાજકીય પતન થઈ ગયું. બ્રાહ્મણો જાગ્યા નહીં તો એમનું પતન થઈ ગયું. આજ જો અમે નહીં જાગીએ તો 10 વર્ષ પછી અમારું પટેલનું કહેતા હશે કે 40 ધારાસભ્ય હતા, હવે 4 રહ્યા છે કે એકેય નથી. કદાચ બ્રાહ્મણ જેવું થાય કે એકેય મંત્રી ના હોય, કદાચ ઠાકોર જેવું થાય એકેય કેબિનેટમાં ના હોય. તો એ મારા સમાજનું ભવિષ્ય રાજનીતિમાં એ ના થાય. તો સમાજનો નેતા છું, સમાજના આંદોલનથી ઉભરીને આવ્યો છું, તો સમાજની ચિંતા વ્યક્ત કરવી એ મારી નૈતિક ફરજ એ છે અને મારો અધિકાર પણ છે. પણ સહકારી ક્ષેત્રને લઈને તમે થોડા સમય પહેલા એક ફેસબુક ઉપર પોસ્ટ મૂકી હતી. મહેસાણા ડેરીની ચૂંટણીને લઈને તમે કીધું હતું કે પાટીદારોનું તો ક્યાંય અસ્તિત્વ જ નથી એમાં. બેન, એમાં જો દૂધસાગર ડેરી, એ તો મેં એક એક્ઝામ્પલ આપ્યું, પણ એમાં હું મારા સ્ટેન્ડ ઉપર કાયમ છું. હું કોઈ દિવસ મારા સ્ટેન્ડમાંથી ફર્યો નથી, સ્ટેન્ડ ઉપર કાયમ છું. એ ડેરીમાં 60 થી 70% વોટ પટેલ અને ઠાકોરના છે. નામના 2 પટેલોને લોલીપોપ ચૂસવા આલી ડિરેક્ટરની, એ દશા ઠાકોરની છે. કઈ રીતે ડેરીમાં, કઈ રીતે કી પોઈન્ટ ઉપર કે પટેલ કે ઠાકોર તો છે નહીં, પટેલ અને ઠાકોરના 80 જેટલા વોટો નું રજીસ્ટ્રેશન 2 મહિનામાં રદ કરી નાખવામાં આવે છે. વહીવટદારો બીજા મુકાય, વહીવટદારો સરકારના મુકાય, અને પર્ટિક્યુલર કે આ ભાઈ આ મંડળી વતી વોટ કરશે એવા ઠરાવો થાય છે. તો આ કઈ રીતે લોકતાંત્રિક પ્રક્રિયાથી ચૂંટણી થઈ?